તો જો ફેમિલી બધા જમી લીધા છે ને અમે જે પીરસવાળા બાકી હતા તો અમે બધા જમે છે અમારે જો પીરસવાળા બધા મયુરભાઈ જમે છે અમારે જો મોટો મોટો ખાધો ને પાછો લઈ લેજો પાછા હું લેવા આવ્યો હતો શું નામ બસ તું લેવા આવ્યો તારું નામ વિશ્વાસ જો બધા જમી લીધા બધા જમે છે અત્યારે હવે ભાણાને બાકી છે ભાણા તાર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા છે ફેમિલી તો તમને બધાને સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને ફરી એક નવા આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બરોબર ને જો તૈયાર થઈ ગયા છીએ અમે બરોબર નવા કપડાં પહેર્યા છે કારણ કે આજે છે કથાનો લાસ્ટ દિવસ મતલબ 9મો દિવસ છે તો અમે બધા તૈયાર થઈ ગયા તો અમારે જો સુરતથી મારા બેન આવેલા છે તો મારા ભાણી બેન શું નામ તારો પ્રિયંશી હા તૈયાર થઈ ગયા જાવું ને આપણે સપ્તાહમાં આજે છેલ્લો દિવસ છે ને હા તો હાલો હવે જાય કા બુલેટમાં જવું કે હાલે તો અમારા બધા તૈયાર થઈ ગયા છે ઘરેથી બધા વિયા ગયેલા છે અત્યારે અમે બે અત્યારે છીએ ને જે અમારા બેન બેન તૈયાર થાય છે હવે એને લઈ જવાના છે તો અમારે બધાને જવાનું છે તો જો અત્યારે બધા કોઈ છે નહીં બધા બંધ કરીને વિયા ગયા છે અત્યારે કોઈ નથી અમે લાસ્ટમાં અમે વધ્યા છીએ અને બીજું કોઈ છે નહીં અત્યારે તો ફેમિલી હવે અમે પણ નીકળીએ કેમ કે આજે છે લાસ્ટ ડે એટલે વહેલા જવું હતું પણ તો 10:30 થઈ ગયા છે તો બનાવી રહેજો આપણા વ્લોગમાં ને આજે છે લાસ્ટ ડે 9મો દિવસ બરોબર તો આપણે આગળ બધું બતાવશું તમને કારણ કે છેલ્લો દિવસ એટલે પોથી યાત્રા હશે બધી બરોબર તો જો બુલેટ સામું પડ્યું છે તો અમે હવે જઈએ છીએ કેમ જવું ને પીયુ બેન અમારે હા એ અમારે પીયુ બેન સપલા બપલા તો પહેરો આમને થોડું જોવાય કે બૂટ સપલા બપલા પહેરો તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં હવે અમે ફેમિલી અત્યારે અમે આવી ગયા હતા કથામાં આવે ને અત્યારે વાગ્યા છે 11:30 તો અમે કથામાં આવી ગયા બુલેટ અહીં મૂકી દીધું છે ને જો અહીં ચા ઉકળે છે મસ્તીની તો કથા શરૂ થઈ ગઈ છે સામે બરોબર તો ફેમિલી હવે થોડું કામ છે એટલે એ વસ્તુ બધું લેવા જવાની છે તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં આજે થોડું કામ જાજુ છે કારણ કે છેલ્લો દિવસ છે એટલે ફેમિલી તો કાંઈ નહીં ફેમિલી બનાવી રહ્યો બ્લોગમાં બરોબર જે આપણે બતાવી પછી બધું તમને અત્યારે મારે થાય છે મોડું બહુ ઉતાળ છે એટલે પછી મળું થોડી વાર હવે કેવું છે મોટો માંડવો હોય માણસ જાદુ હોય તો હારી કથા એટલે કથા ઈ છે મોટો માંડવો હોય તો કઈ બીજી ભાતની કથા ન થાય આમની કથા આવી જ એમાંથી સંસ્કારો લેવાની જરૂર છે એટલે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ભાવથી શ્રદ્ધાથી આ આયોજનમાં સહકાર આપજો જેને આપ્યો હોય એને હૃદયથી ધન્યવાદ અને નો આપ્યો હોય તો આપજો જય શ્રી રામ मौसम दीन नदीन हित तुम समान रघुवीर अस विचारि रघुवंश मुनि अरहु विषम भवीर राम ही नारी प्यारी जिमी लो भई प्रिय जिमी दाम तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहियाम શું નામ બસ તું લેવા આવ્યો તારું નામ વિશ્વાસ જો બધા જમી લીધા બધા જમે છે અત્યારે હવે ભાણાને બાકી છે ભાણા તાર જમવાનું છે કે જમવાનું બાકી છે કે તારે જમવાનું છે કે બધા જમી લો ને પછી મારે તો બધાને જમાડી તમે બધા વાહ તમારી સેવા બહુ સારી છે પણ હવે હાલ છે હવે તો બધા જમી લીધા છે ને હવે અમારે જમવાનું બાકી છે તો અમારે જમવાનું બાકી છે જે બધા જમી લીધા તારે જમી લીધું તું હા હું વિશે જમી લીધું હું વિશે જમી લીધું અમારે જમવાનું બાકી છે પણ તારે બાકી છે થઈ રહે કે તારે પાણી પીમાં પાણી મઠો ખાવાનો છે તારે બારે ભાઈ એ શું છે તો હવે અમે પણ જમી લઈએ મોડું થાય છે તો જો ફેમિલી બધા જમી લીધા છે ને અમે જે પીરસવાળા બાકી હતા તો અમે બધા જમે છે અમારે જો પીરસવાળા બધા મયુરભાઈ જમે છે અમારે જો મોટો મોટો ખાધો ને પાછો લઈ લેજો પાછામાં છે હવે ભાણાને હાસો ભાણા તું બાકી છે કે અમારે રીઝો ત્યાં મોટો નથી લીધો એટલે આ નામ શું છે મને નથી તાર નામ હે સંદીપ જોરથી બોલ સંદીપ મહેશ્વરી ને હાલો જો અમારે ચેતનભાઈ જો લેવા મળ્યા છે જેમ ભાવ ને અમારા દિવેશભાઈ જો દિવેશભાઈ સેવા કરે છે એ જમવાનું બાકી છે તમે જમી લઈએ હવે ફેમિલી અત્યારે વાગી ગયા છે 6 હવે અને આપણે પોથી અને કથાઓ પૂરી થઈ ગઈ છે જો માંડો પણ કાઢી નાખશે અત્યારે અને બધું જો સાફ થઈ ગયો અને પાછળ જો વાગે છે ડીજે પણ આપણે બુલેટ લઈને જવાનું છે ત્યાં આગળ ડીજે નું બધું આ છે એટલે આપણે બેઠા છીએ અને પોથી આપી દીધી છે તો સંજયભાઈ પોતે લઈ લીધી છે આપણે અને ગયા વર્ષે એણે જ લીધી હતી તો આપણે જવાનું છે પોથીમાં તો જો ટ્રેક્ટર વેક્ટર બધા છે ને બધા માણસો બેઠા છે તો આપણે બુલેટ કાઢવાનું છે પણ અહીંયા ટ્રાફિક છે બહાર રસ્તામાં ગાડીને એવું પડ્યું છે ડીજે ને એવું તો થોડીક વાર છે અને પછી જવાનું છે આપણે ડાયરેક્ટ પોથી લઈને રામજી મંદિરે તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં બરોબર અત્યારે વાગી ગયા છે હવે 6 અમે તો ફટાફટ જઈએ તો થાય છે મોડો એટલા માટે તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં
સિયારામ. જય સિયારામ બધાને. તો ફેમિલી જો અત્યારે હવે પોથી યાત્રા નીકળે છે અમારી બરોબર મેન મંદિરે જાય છે દર્શન કરવા ફેમિલી. તો બના રહેજો આપણા બ્લોગમાં બરોબર જે છે આપણે આગળના વિડીયોમાં બતાવશું આપણને. તો ફેમિલી હવે જો અત્યારે પગે લાગીને હવે જાય છે પોતી પણ જાય છે. તો આપણે પહેલાં તો સંજયભાઈને ખૂબ 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 શુભેચ્છા અને આપણે અભિનંદન પાઠવીએ. અને આપણે પણ હવે બુલેટ લઈને જવું છે કારણ કે પોતી જાય છે આગળ. તો આપણે પણ જઈ ફટાફટ અને મંદિરે પગે લગાડવાના છે એટલે તો સંજયભાઈને હજી એકવાર આપણે શુભેચ્છા પાઠવીએ અને અભિનંદન છે એને બરોબર. તો ચાલો ફેમિલી મળીએ આપણે થોડી વાર રહીને. તો બને રહેજો આપણા બ્લોગમાં.
પૂર્ણાવતી થઈ ગઈ છે આજે તો કથાનો 9મો દિવસ ને અમે હવે જઈએ છીએ ગાડી લેવા. ગાડી પડી છે ગામમાં હાલીને ગયા હતા તો બધા અહીંયા છે મહેમાન હજી બેઠા છે તો અમારે મહેમાનને માટે ગાડી લેવા જ આવી છે તો ગાડી લઈ આવી અને પછી અમે નીકળી ગયા કે આજે છે 9મો દિવસ કથાનો તો કથા સમાપ્ત થઈ ગઈ છે મતલબ પૂર્ણાવતી હતી આજે અને હવે થાકી ગયા છે ફેમિલી તો હવે અમે જઈએ છીએ. હા તો નાવું જોઈએ કપડાં આખા બધા બગડેલા છે એમાં કાં નાવું ને હવે કપડાં બગડ્યા છે હવે નાવું છે અમારે હવે જો હવે હું છે ફેમિલી ના નહીં તો હવે ફેમિલી બન્યા રહેજો આપણા બ્લોગમાં અને મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં આવા નવા બ્લોગમાં અને કથાનો આજે 9મો દિવસ હતો સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે કથા ફેમિલી. જો અમારે ભાણાભાઈ પાણી પાય છે ભણા સારું જ કામ હતું અમે આખા બગડેલા છીએ ને ભાણા જ્યારે અનાળી શરૂ કરી નાખી છે ફેમિલી તો અમે આખા બગડેલા છીએ ફેમિલી તો કાંઈ નહીં આજે કથાનો 9મો દિવસ તો પૂર્ણાવતી થઈ ગઈ છે તો જે પણ મારી ચેનલ પર ન આવે તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કર્યો અને મળી નેક્સ્ટ વ્લોગમાં. હા વિડીયોની પૂર્ણાવતી થાય છે ને ભાણાભાઈ જો પાણી પાય છે તો કાંઈ નહીં ફેમિલી ભાણાભાઈ પાણી પાય તો આપણે પેલા મોટું ધોઈ નાખી ફેમિલી તો બના રહેજો બ્લોગમાં ને મળશું નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બસ એટલું જ.